બગદાણામાં બનેલ અમાનવી કૃત્યને લઈ સમગ્ર ગુજરાતભરમાં ભારે રોષ ફેલાયો છે અને કોળી સમાજમાં પણ રોષની લાગણી જોવા મળી રહી છે। ત્યારે આ ઘટનાને લઈ આજરોજ સાંસદ શ્રી રાજેશભાઈ ચુડાસમા અને ગુજરાત સરકારના મંત્રી કુંવરજીભાઈ બાવળિયા મહુવા આવી પહોંચ્યા હતા અને હનુમંત હોસ્પિટલ ખાતે જઈ નવનીતભાઈ બાલદિયાની ખબર અંતર પૂછી અને ચોક્કસથી ન્યાય મળશે તેવું આશ્વાસન આપ્યું હતું। અને વધુમાં કુંવરજીભાઈ બાવળિયાએ જણાવ્યું હતું કે આ ઘટનામાં જેની પણ શંકાસ્પદ ભૂમિકા હશે તેને છોડવામાં નહીં આવે। મહુવાના બગદાણા ગામે કોળી સમાજના યુવાન પર થયેલા હુમલાના ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે। યોગ્ય તપાસ અને ભારતીય બંધારણ મુજબ ન્યાયની માગણી સાથે કોળી સમાજની લાગણી જોડાયેલી છે। ત્યારે આજે બગદાણા કોળી સમાજના યુવાન કે જેના પર હુમલો થયો છે તેવા નવનીતભાઈ બાલદિયાની ખબર અંતર પૂછવા સાંસદ શ્રી રાજેશભાઈ ચુડાસમા અને ગુજરાત સરકારના રાજ્યમંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળિયા મહુવા આવી પહોંચ્યા હતા અને હનુમંત હોસ્પિટલ ખાતે સારવાર લઈ રહેલા કોળી સમાજના યુવાન નવનીતભાઈ બાલદિયાને મળી તેમના ખબર અંતર પૂછ્યા હતા અને નવનીતભાઈ બાલદિયાની આપવીતી વિગતવાર શાંતિથી સાંભળી હતી। ત્યારે કોળી સમાજના બંને આગેવાનો જેમાં સાંસદ શ્રી રાજેશભાઈ ચુડાસમા અને રાજ્યમંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળિયાએ નવનીતભાઈ બાલદિયાને ન્યાય ચોક્કસ મળશે તેવી બાહેધરી આપી હતી અને પોતાનું અને પરિવારનું ધ્યાન રાખે તેવું કહ્યું હતું। પાછળ પીઠો હાથ પર બધી જગ્યાએ કોઈ જગ્યા બાકી જ નથી। પ્લેટ નાખી બીજી ફ્રેક્ચર સાંભળું તો બધે કાળું કરી નાખ્યું છે। 500 કે 200 આખા શરીર વાસણામાં જે જોવાય નહીં સાહેબ બધું અને માંસપેશી એક કાળી મચ બાળી દીધી છે આખા શરીરે એટલા દંડા પીડ્યા છે। વિડીયો જોઈ વિડીયો નહીં પણ આ બધું દેખાય છે હામાં બધું આના મનમાં કોઈ ઘટના એવી હતી જ નહીં। આ તો ખાલી સેવક તરીકે કરીને આ વાય તો નહોતા કે આમ નમતે મળવા મળતે જ તો ખાલી એમ જ થઈ ગયો છે અંદર મારે છે ચિંતા બસ હોવાનું હિંમત રાખો હિંમત રાખી તો એટલી હિંમત રાખી છે તમારે છે ને કઈ ઓછું નથી લાવવાનું શાંતિથી ગુજરાતના કરોડો કોળીઓ તમારી હારે છે શાંતિ રાખો ચિંતા હિંમત રાખવાની ભાઈ હવે તું એટલી હિંમત રાખી છે તો હો પાણી પીવું બસ બસ હવે ભારત નવનીત શાંતિ રાખો ચિંતા કરી માં पुलिस वाला हूँ ना मेरा परिवार ने बोला इन उल्टू सुल्टू पूछे क्या रे आज आजकल में बोले ये हमें बात कर लो
મેં બધું લખાયું, બધું કીધું છે. તો મેં એના આરોપી છે એનો તો કોઈ વસ્તુ લેતા જ નથી. કેટલા પુરાવા અમે આપીએ છીએ. બીજી વખત નિવેદન લેવાનું માં બધું. હા, પછી પાછો મારા છોકરાને બોલો તારા બાપાને ક્યાં ખોટું રાજકારણ ન કરે એમ. એમાં ક્યાં રાજકારણ આવે? પોલીસ એમ કીધું. હા, ડીવાયએસપી કાલે જ મારા છોકરાને હા ડીવાયએસપી કીધું. બેન છે ઓલા. હા, ઓછા જ હોય એના સીસીટીવી ચેક કરવાના પોલીસને આપણે કહીએ તો જાય નહીં અને ત્યાં ડિલીટ થઈ જાય છે બધું. પહેલા દિવસે એના અજાણી આરોપી તરીકે જાહેરાત કરી દીધી કે ભાઈ તપાસ કર્યા વગર તપાસ બરોબર નથી. હા, ડાયરેક્ટ કહી દીધું કે ભાઈ અજાણ્યા શખ્સો છે. આ ભાઈએ શખ્સોના નામ આપ્યા છતાં નામ આપવા છતાં એ જે પકડાણા એ બધા 35 કિલોમીટર આગા ગામના છે, ઓળખતો પણ નથી. ખોટી વાત એની રેકી કરી છે એની બાતમી આપતો. હવે અત્યારે કોકને પકડીને લાવ્યા છે એના પરિવારના મને ફોન કરે કે અમારા છોકરાને 10,000 રૂપિયા દૃષ્ટિને દેવાના ને એના માટે થઈ કે અમારા છોકરા નામના માજર કરવા લઈ આવેલા છે. બીજાને? હા, બીજાને. અમારા છોકરાને ખબર નથી કાંઈ એમ. કાલે એ લોકો આવ્યા હતા, અહીંયા આવ્યા હતા, રૂબરૂ વાત કરતા. તો છોકરા આવા તો આરોપીઓ બનાવી દીધા છે. નીમુબેન ને કીધું એને બધું રૂબરૂ. હા, કે મારા છોકરાને ખબર નથી કે હાજર કરાવ્યો. આમ તો ખોટો પેલો ઉમેદવાર આરોપી તરીકે. સારું, પણ હિંમત રાખો. જે કંઈ કરવાનું થતું છે બાકી કચાશ નહીં કરે. અને બધા સમાજને જોડે છે. બાકીનું જે કંઈ કરવાનું બધા મળે. અમે હોમવાર આખો દિવસ કાંઈ કામ કરવાના નથી. બધા સમાજના આગેવાનો, ગૃહમંત્રી, મુખ્યમંત્રી આખો દી ભલે બેસવું પડે. અમારે ગમે એવો હાથ લેવો પડે. બગદાણા મુકામે જે વર્ષોથી સેવાકીય પ્રવૃત્તિ સાથે જોડાયેલા અને જાહેર જીવનમાં પણ અને સામાજિક ક્ષેત્રમાં સંકળાયેલા ભાઈ નવનીતભાઈ બાલદિયા, એના ઉપર જે ત્યાં ઘટના ઘટી અને અમાનવીય રીતે એના ઉપર જે રીતે હુમલો કરીને મારવામાં આવ્યો, એક દુઃખદ ઘટના છે. એના ફરિયાદી તરીકે જે રીતે નવનીતભાઈને હોસ્પિટલમાં દાખલ કર્યા પછી એમને જેમના નામ આપ્યા એમના કેટલાકની ધરપકડ પણ થઈ છે. કેટલાકના હજુ ફરી વખત નિવેદન પણ એનું લેવાયું છે. પણ જે રીતે પોલીસની ક્યાંક એમના કહેવા મુજબ શંકાસ્પદ ભૂમિકા છે, એ ભૂમિકામાં હજુ પણ કોલ ડિટેલ તપાસીને સીસીટીવી કેમેરા જોઈને હજુ પણ પોલીસ તરફથી જે રીતે કાર્યવાહી થવી જોઈએ એમાં થોડીક એમની લાગણી એવી અને એમની વાત એવી છે કે હજુ પણ ખૂબ કચાશ રહે છે. પોલીસ તરફથી જે એની શંકાસ્પદ એમાં એક પોલીસ અધિકારીની બદલી પણ કરવામાં આવી. બાકીના રિમાન્ડ સાથે જે તહોમતદારોના નામ છે એમને રિમાન્ડ પણ માગી અને રિમાન્ડ માગ્યા પછીના હજુ પણ જે રીતે કાર્યવાહી થવી જોઈએ એ એમના કહેવા મુજબ સંતોષકારક કાર્યવાહી નથી. આજે જે અમે એમની વાત સાંભળી, અમે અમારી સાથે માનનીય અમારા સમાજના સૌ સાંસદ આદરણીય રાજેશભાઈ, અમારા આરસીભાઈ, એના શિવાભાઈ, બધા ધારાસભ્યો, સમાજના સૌ વરિષ્ઠ આગેવાનોએ એમની મુલાકાત લીધી. મુલાકાત લીધા પછી હજુ પણ જે રીતે તપાસ થવી જોઈએ એમાં થોડી કચાશ છે. અમે સૌ સમાજના લોકોએ મળીને સોમવારે માનનીય મુખ્યમંત્રી સાહેબ અને ગૃહમંત્રી હર્ષભાઈ, નાયબ મુખ્યમંત્રીને પણ મળવાના છીએ અને જે કાંઈ એમાં શંકાસ્પદ ભૂમિકા હોય પોલીસની હોય તો એ અને જે તહોમતદારો હોય એની કોલ ડિટેલની તપાસ થાય અને સીસીટીવી કેમેરાની પણ તપાસ થાય, જોવાય અને એમાં ખરેખર જે તહોમતદારો છે એના ઉપર સખત કાર્યવાહી થાય એ અંગેની આજે અમારા સૌ આગેવાનોની પણ લાગણી છે. અને સમાજની દૃષ્ટિએ પણ સૌએ આ એક વાત કે ન્યાયિક તપાસ થવી જોઈએ અને પગલાં લેવા જોઈએ.